સુરતની વાત કરીએ। સુરતમાં 3500 કરોડના ડાયમંડ બોર્ડ્સની સામે કચરાનો પહાડ ઊભો થયો છે। જી હા, સુરત ડાયમંડ બોર્ડ્સ વિશ્વનું સૌથી મોટું ઇન્ટરકનેક્ટેડ બિલ્ડિંગ। ગંદકીના સામ્રાજ્યના કારણે ડાયમંડ બોર્ડ્સમાં 80% ઓફિસ ખાલી છે। માત્ર 500 મીટરના અંતરે આવેલી છે ડમ્પિંગ સાઇટ, જેથી વેપારીઓ પરેશાન। ડમ્પિંગ સાઇટના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। નવો કચરો નાખવાનું તો બંધ થયું છે, પરંતુ જૂનો કચરાનો પહાડ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। કચરાની દુર્ગંધના કારણે આંતરરાષ્ટ્રીય વેપારીઓ પણ પરેશાન છે। આંતરરાષ્ટ્રીય સ્તરના વેપાર માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં સુરત જાણે કે નિષ્ફળ સાબિત થયું છે। ડાયમંડ બોર્ડ્સના સંચાલકોએ ડમ્પિંગ સાઇટ પર ગાર્ડન બનાવીને કાયમી ઉકેલ લાવવાની આપી છે ખાતરી। વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે। ચેતન, વિશ્વનું સૌથી મોટું આ વેપારીઓ માટેનું એક પ્રકલ્પ અહીંયા ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ તેની બાજુમાં જ ડમ્પિંગ સાઇટ, તો શું કે આયોજન નહોતું પહેલા? જી બિલકુલથી, સુરત ડાયમંડ બોર્ડ જે વિશ્વનું સૌથી મોટું બિઝનેસ હબ છે। ખાસ કરીને જે ડાયમંડ ઉદ્યોગકારો છે તેમની 4700 થી વધુ જે ડાયમંડ ઓફિસો છે તે અહીં આવ્યું છે। ખાસ કરીને શરૂઆતના સમયે જ્યારે એલસીબીની જ્યારે બાંધકામ થઈ રહ્યું હતું ત્યારે આ જે કચરાના જે ઢગ છે તે ઢગ હટાવવાનો વાતચીત ચાલી રહી હતી, અને ખાસ કરીને આ જે કચરાનો ઢગ છે ત્યાં બાગ બગીચો બનાવવાની પણ વાત કરવામાં આવી હતી, પરંતુ હાલ એલસીબી તૈયાર થઈ ગયું છે અને તેના 500 મીટર દૂર જ આપ જોઈ શકો છો, દૂર દૂર સુધી જે કચરાના જે ઢગ છે તે ઢગ જોવા મળી રહ્યા છે। મહત્વની વાત છે કે ડાયમંડ બોર્ડ્સને ઉદ્ઘાટન થયાને 3 વર્ષ ઉપરનો સમય વીતી ગયો છે, પરંતુ અત્યાર સુધી કોઈ પણ વેપારી એલસીબી જવા તૈયાર નથી, કારણ કે એક તો જે જવા માટે કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી નથી, ત્યારે બીજી તરફ જે રીતે 500 મીટરના એરિયામાં જે કચરાના જે ઢગ આવ્યા છે જેને કારણે સતત જે દુર્ગંધ છે તે દુર્ગંધ મારતી હોવાના કારણે જે વેપારીઓ છે તે ત્યાં પોતાની ઓફિસ જે છે તે ખસેડવામાં આવી રહ્યા નથી। હાલ આપ જોઈ રહ્યા છો, આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 500 મીટરના અંતરે કેટલો બધો કચરાનો ઢગ અહીં જોવા મળી રહ્યો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા આ કચરાના ઢગલાને હટાવવાની કોઈ પણ પ્રકારની કામગીરી શરૂઆત કરવામાં આવી નથી। બિલકુલથી ચેતન, પૂરી માહિતી માટે આભાર।